જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં આગ ભભૂકી ઉઠી। રામેશ્વર એક્સપર્ટ નામના કારખાનામાં આગ લાગી હતી અને આ કારખાનાના બોઇલરમાં ભીષણ આગ લાગી ગઈ। ત્યારે ઓઇલ પાઇપ લીકેજ થતાં જ આગ લાગી અને કારખાનામાં આગ લાગતા જ લાખોનું નુકસાન પણ થયું છે। તો 6 ફાયર ફાઇટરો દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવામાં આવ્યો। કારણ બોઇલર ચાલુ હતું, બધું યુનિટ આખું, અને એમાં આકસ્મિક 8ની લાઈનનો પાઇપ હતો, જેમાં ઓઇલ સર્ક્યુલેટ થતું હોય। એ ઓઇલનો પાઇપ ફાટવાથી ઓઇલ લીકેજ થયું અને એ ઓઇલનું ટેમ્પરેચર 220 ડિગ્રીની આસપાસ હોય, એટલે ઓક્સિજન ભળતા તરત એમાં આગ પકડી, જેના કારણે આખી ફેક્ટરીમાં ગણો તો મોસ્ટ ઓફ બોઇલર વિભાગ આખો બળીને પૂરો સંપૂર્ણ ખતમ થઈ ગયો। કેટલીક અંદાજે નુકસાની કેટલી કઈ છે? શેમાં નુકસાની છે? બોઇલર, એનું ઓઇલ અને બીજું બાજુમાં પડેલું કપડું, ટોટલ એબાઉટ 1 કરોડ રૂપિયાનું નુકસાન છે। આ બાબતે તમે ફાયર ફાઈટરને જાણ કરેલી? ફાયર ફાઈટરને રૂબરૂ જવું પડ્યું, ફોન તો લાગ્યો નહીં, એટલે રૂબરૂ જઈને એને લઈ આવ્યા અને 4, 5 કે 6 ફાયર ફાઈટર ટોટલ વપરાણા અત્યાર સુધીમાં। ત્યારે થોડીક આગ કાબૂમાં કંટ્રોલ થઈ છે।